ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવનારા 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને યાદગાર બનાવવા માટે તાડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી આમોદ સ્થિત રેવા સુગર વિશાળ મેદાનમાં યોજાનાર હોવાથી કાર્યક્રમ સ્થળે ખાસ ચહેલપહેલ જોવા મળી રહી છે। કાર્યક્રમને સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। મેદાનમાં મુખ્ય મંચનું નિર્માણ, મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પરેડ માટેની તૈયારી, ધ્વજારોહણ મંચ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોને અનુરૂપ સજાવટ સહિતના તમામ કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે। પ્રજાસત્તાક દિનના પાવન અવસરે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે શિસ્તબદ્ધ પરેડ, દેશપ્રેમથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો અને રંગારંગ પ્રસ્તુતિઓને રજૂ કરવામાં આવશે। સાથે જ કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવશે તેવી શક્યતા છે। સુરક્ષા અને વ્યવસ્થાપનને લઈને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને અગ્નિશામક વ્યવસ્થાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે, જેથી હજારો નાગરિક કોઈ અડચણ વિના કાર્યક્રમનો આનંદ માણી શકે। સમગ્ર આમોદ તાલુકામાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને ઉત્સાહ અને ગૌરવનો માહોલ સર્જાયો છે। રેવા સુગર મેદાન 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રભક્તિ, શિસ્ત અને એકતાના સંદેશ સાથે દેશભક્તિના રંગોમાં રંગાઈ જવાની તૈયારીમાં છે।